નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો જે ટૉપિક છે એ મહત્ત્વનો છે, કારણ કે આપણે દર વીકે બરાબર વીકલી કરંટ અફેર્સ લઈને આવીએ છીએ। તો તેના વન લાઇનર જે MCQ છે બરાબર પ્રશ્નો છે, તો તેના વિષયમાં ચર્ચા કરીશું। જે આવનારી એક્ઝામ છે બરાબર GPSCની છે કે ક્લાસ 3ની છે, તો એ એક્ઝામમાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે કરંટ અફેર્સ। તો ચાલો આપણે જોઈએ 20+ મોસ્ટ IMP MCQ જે કરંટ અફેર્સના રહેશે। તો પહેલાં આપણે જોઈએ બરાબર કે હિરોશિમા દિવસ ક્યારે ઉજવાય છે। તો હિરોશિમા દિવસ છે એ 6 ઓગસ્ટ બરાબર 6 ઓગસ્ટના રોજ ઉજવાય છે। જે પહેલો હિરોશિમા દિવસ છે જે 1945માં ઉજવાયો હતો બરાબર। હવે નંબર 2 જોઈએ, તાજેતરમાં પેરિસ ઓલિમ્પિકમાં ભારતની હોકી ટીમની સામે કયા દેશની ટીમ સેમિફાઇનલમાં આવી હતી? તો ભારતની જે હોકી ટીમ છે બરાબર એની સામે જે સેમિફાઇનલ યોજાઈ હોય તો જર્મન ટીમની બરાબર। તો આ યાદ રાખવાનું છે, આવનારી એક્ઝામમાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે। હવે નંબર 3 જોઈએ, વિશ્વના કયા દેશમાં બેનિન પોર્ટોવો માસ્ક બરાબર પોર્ટોનોવો માસ્ક નામના ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવે છે? તો આ જે છે બરાબર બેનિનમાં પોર્ટોનોવો માસ્ક નામનો જે ફેસ્ટિવલ છે એ આફ્રિકામાં યોજાય છે। હવે આગળ જોઈએ આપણે નંબર 4, તો પોક્સોનું પૂરું નામ બરાબર POCSO એટલે કે પોક્સોનું પૂરું નામ ધ પ્રોટેક્શન્સ ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલી એફેન્સ એક્ટ 2012 યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે બરાબર। નંબર 5 જોઈએ, તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી વડોદરામાં કયા પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું? તો આ પણ એક્ઝામમાં પૂછાઈ શકે બરાબર કે ગુજરાતના મુખ્યમંત્રી છે એ વડોદરામાં કયા પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું જે તાજેતરમાં? તો અપરાજિત નામનું પુસ્તક છે બરાબર વ્યોમેશ ઝાલા દ્વારા લખવામાં આવ્યું છે। તેનું જે લોકાર્પણ છે એ વડોદરા ખાતે કરવામાં આવ્યું મુખ્યમંત્રી બરાબર જે હાલના આપણા ચીફ મિનિસ્ટર છે ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા। નંબર 6 જોઈએ, તો તાજેતરમાં ઇંગ્લેન્ડના કયા ભૂતપૂર્વ ક્રિકેટરનું નિધન થયું? તો આ પણ એક્ઝામ માટે મોસ્ટ IMP છે બરાબર। તો પૂછાઈ શકે કે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર એવા ગ્રેહામ થોરિયન 55 વર્ષે એમનું જે છે એ નિધન થયું છે બરાબર। અને ભારતના પૂછે તો અંશુમાન ગાયકવાડ। હવે આગળ આપણે વાત કરીએ તો નંબર 7, SDGનું પૂરું નામ શું? SDGનું પૂરું નામ શું? તો બધાને ખબર છે બરાબર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ યાદ રાખજો બરાબર, એક્ઝામમાં પૂછાઈ શકે। નંબર 8 જોઈએ, તો 15મી ઓગસ્ટના રોજ ગુજરાતના કયા ગામને ODF પલ્સ મોડલ ગામ જાહેર કરાશે? તો આજે 15મી ઓગસ્ટ આવવા જઈ રહી છે બરાબર, તેમાં ગુજરાતનું એક ગામ છે જેને ODF પલ્સ મોડલ ગામ તરીકે જાહેર કરાશે। તો ચાંસદ બરાબર યાદ રાખજો, ચાંસદ જે બરાબર વડોદરા ખાતે આવેલું છે, યાદ રાખજો વડોદરા ખાતે આવેલું છે, જેનો જિલ્લો છે પાદરા બરાબર યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે। આગળ આપણે જોઈએ નંબર 9, તો તાજેતરમાં કોને ફિજીના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો? આ પણ મહત્ત્વનો એક્ઝામ રિલેટેડ પોઈન્ટ ગણી શકાય બરાબર, પૂછાઈ શકે એવું અને 100% પૂછવાની શક્યતા છે કે ભારતના જે ફિજી સર્વોચ્ચ નાગરિક તરીકે બરાબર પુરસ્કાર પ્રાપ્ત કરનાર કોણ છે? તો યાદ રાખવાનું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બરાબર। આપણા જે રાષ્ટ્રપતિ છે બરાબર દ્રૌપદી મુર્મુ, એમને ફિજીના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર તરીકે એમને જે છે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે। નંબર 10 જોઈએ, તો તાજેતરમાં ફિજીના વડાપ્રધાન કોણ છે? તાજેતરના જે ફિજીના વડાપ્રધાન છે એ કોણ છે? એક્ઝામમાં પૂછાઈ શકે બરાબર, એના રિલેટેડ જ છે મિત્રો, કારણ કે જો કદાચ એવું પૂછી શકે કે ફિજીના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર બરાબર પ્રાપ્ત કરનાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બરાબર જે એનાયત કરવામાં આવ્યો એ ફિજી દેશના વડાપ્રધાન કોણ છે? તો એવું પણ પ્રશ્ન પૂછી શકે બરાબર। તો યાદ રાખવાનું છે સિટીવેની રૂબુકા બરાબર, સિટીવેની રૂબુકા। આગળ આપણે જોઈએ
તો તાજેતરમાં અમેરિકાના બાયોફાર્માક્યુલ બરાબર બાયોફાર્માક્યુલિકલ કંપની દ્વારા કઈ વેક્સિન વિકસાવવામાં આવી છે? આ MPHW બરાબર, MPHW અને SI અને FAW આના માટે ઇમ્પોર્ટેડ છે બરાબર, યાદ રાખજો. તાજેતરમાં અમેરિકામાં બાયોફાર્માક્યુલિક કંપની દ્વારા કઈ વેક્સિન વિકસાવવામાં આવી છે? તો HIVની વેક્સિન બરાબર, જેનું નામ છે લેકોપાવિર બરાબર, જેનું નામ છે લેકોપાવિર. હવે આપણે આગળ વાત કરીએ નંબર 12. વિશ્વ રબર ઉદ્યોગના સ્થાપક કોણ હતા? વિશ્વ રબર ઉદ્યોગના સ્થાપક કોણ હતા? તો થોમસ હેનકોન બરાબર, થોમસ હેનકોન. આગળ આપણે વાત કરીએ નંબર 13. તાજેતરમાં ગુજરાતના કેટલામાં વન મહોત્સવનું આયોજન થયું? બરાબર, જે હાલ ચાલી રહ્યું છે એ કેટલામું વન મહોત્સવ ચાલી રહ્યું છે? તો યાદ રાખજો મિત્રો, 72માં વન મહોત્સવ. નંબર 14. તાજેતરમાં ઓલિમ્પિક ગેમમાં ભારતના કયા કુસ્તીબાજને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવ્યો? યાદ રાખજો, તાજેતરમાં ઓલિમ્પિક્સ જે છે પેરિસ ઓલિમ્પિક્સમાં કયા કુસ્તીબાજને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવ્યો? તો યાદ રાખવાનું છે અમન શેરાવત બરાબર, અમન શેરાવત. આગળ આપણે વાત કરીએ નંબર 15. તો તાજેતરમાં વર્લ્ડ લાયન ડે ક્યારે ઉજવાઈ ગયો? યાદ રાખવાનું છે બરાબર, એક્ઝામમાં પૂછાઈ શકે કે તાજેતરમાં વર્લ્ડ લાયન ડે ક્યારે ઉજવાઈ ગયો? તો 9મી ઓગસ્ટ. નંબર 16. એસિટિલિનના શોધક કોણ હતા? આ પણ ઇમ્પોર્ટન્ટ છે બરાબર, એસિટિલિનના શોધક કોણ છે? તો એડમંડ ડેવી. નંબર 17. ડાયનામાઇટના શોધક કોણ હતા? તો આલ્ફ્રેડ નોબેલ. આ જે છે એ મિત્રો બરાબર જીકેના રિલેટેડ છે, એક્ઝામમાં પૂછાઈ શકે આ બે એક જે પ્રશ્નો છે એ. નંબર 18 આપણે જોઈએ તો તાજેતરમાં ઓલિમ્પિક્સ ગેમમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતનાર ભારતનો કયો ખેલાડી દેશનો પ્રથમ એથ્લેટિક બન્યો? બરાબર, આ પણ IMP છે, નોટ કરી લેજો બરાબર, IMP છે, નોટ કરી લેજો, પૂછાઈ શકે એક્ઝામમાં. તો નીરજ ચોપડા બરાબર, નીરજ ચોપડા જે છે એ જે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતનાર ભારતનો એકમાત્ર એવો ખેલાડી એટલે કે એથ્લેટિક કહી શકાય. નંબર 19. વિશ્વ આદિવાસી દિવસ ક્યારે ઉજવાય છે? વિશ્વ આદિવાસી દિવસ ક્યારે ઉજવાય છે? તો યાદ રાખવાનું છે મિત્રો 9મી ઓગસ્ટ. હવે આપણે આગળ નંબર 20 જોઈએ બરાબર. આમ જે આ જે છે માપદંડો એ એક્ઝામ રિલેટેડ મોસ્ટ IMP ગણી શકાય. જે આરોગ્યની ભરતીઓ છે બરાબર, MPW છે, FAW છે, પછી SI છે, સ્ટાફ નર્સ છે બરાબર, એમના માટે જે છે એ બહુ જ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. યાદ રાખી લેજો બરાબર, આરોગ્યના માપદંડો રાજ્યની સ્થિતિએ, તો તેના વિષયમાં આપણે ચર્ચા કરીએ. તો આરોગ્યના માપદંડો રાજ્યની સ્થિતિએ શું છે? તો માતા મૃત્યુદર દર 1 લાખે બરાબર 75,000 તેને ઘટાડીને 57 થયો બરાબર. અત્યારે હાલનું જે ગુજરાતનું ગણવા જઈએ તો 57 છે બરાબર, માતા મૃત્યુદર છે એ 57. યાદ રાખી લેજો બરાબર, પૂછાઈ શકે. હવે જોઈએ આગળ બાળ મૃત્યુ, તો 1000 બરાબર 31થી હતો જે ઘટીને આપણે 24 થયો. યાદ રાખવાનું છે 31 નહીં આવે બરાબર. હવે પછીની જે એક્ઝામ આવશે બાળ મૃત્યુદર કેટલો? તો યાદ રાખવાનું છે 24 બરાબર, કારણ કે એના નવા આંકડા જે છે એ જાહેર થઈ ગયા છે. આગળ આપણે જોઈએ બાળ રસીકરણ દર 9 થી 11 વર્ષના બાળકોમાં બરાબર 77 હતો, જે વધીને બરાબર 95.95 થયો છે બરાબર, જે વધીને 95.95 થયો છે. સંસ્થાકીય પ્રસ્તુતિ જોઈએ તો 99.50% વધીને 99.94 બરાબર 99.94 જે છે એ થયું છે. HIVના નવા કેસ જોઈએ તો પ્રતિ 1000 0.5થી ઘટીને 0.3. યાદ રાખજો, એક્ઝામ રિલેટેડ મોસ્ટ IMP છે બરાબર, એ પૂછાઈ શકે છે. 0.3 જે HIVના નવા કેસોનો જે આંકડો છે એ છે. હેલ્થ કેર વર્કરની વાત કરીએ તો 10,000ના દર્દી સામે 55.56 સંખ્યા બરાબર જે છે, અને સરેરાશ આયુષ્ય ગણીએ તો 70.5 વર્ષ બરાબર, 70.5 વર્ષ. આ જે છે એ નવા આંકડા છે બરાબર, એક્ઝામ રિલેટેડ તમને બહુ જ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. તો એક વખત તમે ધ્યાનથી જોઈ લેજો બરાબર. એક વખત છતાં બી તમને એક વખત રિમાઇન્ડ આપી દઉં છું. માતા મૃત્યુદર હાલનો ગણાય બરાબર 57 થયો છે, બાળ મૃત્યુદર
24 થયો છે બરાબર. બાળ રસીકરણ દર જે છે એ 95.95 થયો છે. સંસ્થાકીય પ્રસ્તુતિ 99.94% થઈ છે. એચઆઈવીના નવા કેસ જે 0.03 થયા છે. હેલ્થ કેર વર્કરની જે સંખ્યા છે બરાબર 55.56 થયા છે અને સરેરાશ આયુષ્ય છે બરાબર એ 70.5 થયું છે. આ જે આંકડા છે એ મહત્ત્વનો તમારો જે છે એક વખત સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર. આમાંથી 1 થી 2 MCQ આવવાની જે છે બરાબર 100% શક્યતા રહેલી છે. તો આ હતા મોસ્ટ આઈએમપી MCQ બરાબર જે આવનારી એક્ઝામ છે એમાં તમારે મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. હવે જે એક MCQ છે એ તમારા માટે છે બરાબર મિત્રો. તો કમેન્ટ બોક્સમાં તમારે આનો જવાબ આપવાનો છે. તો શું કહેવા માગે છે તો ભારતમાં રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ ક્યાં આવેલું છે? ભારતમાં રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ ક્યાં આવેલું છે બરાબર. તો આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. અને બીજી વાત મિત્રો કે આપણે જે છે બરાબર વીકલી કરંટ અફેર્સ લઈને આવીએ છીએ બરાબર. વીકલી કરંટ અફેર્સ તો તમારે જે છે એ આવનારી જે એક્ઝામ છે બરાબર એમાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. આ તમારી 10 થી 15 મિનિટ. તો એક વખત તમારે વિડીયો જોઈ લેવાનો છે બરાબર. તો ઘણા બધા જે પોઈન્ટ છે તમારા કરંટ અફેર્સના ક્લિયર થઈ જશે. તો એક નવા વિડીયોમાં મિત્રો ફરી મળીએ. તો રજા આપજો. નમસ્કાર.